સંજયભાઈ, ટાઇટલ ક્લિયર ટોક્સમાં ફરી એક વખત સ્વાગત છે. કોઈ પણ બાયર પોતે ઘર લેતો હોય તો એને કયા કયા ડોક્યુમેન્ટ અને કયા કયા એગ્રીમેન્ટ સમજવા પડે અથવા તો એને મેળવવાના રહેતા હોય છે? જ્યારે કન્સ્ટ્રક્શન ચાલુ હોય એ પ્રોપર્ટીની અંદર જો બાયરે મિલકત ખરીદવી હોય તો પહેલી બાબત આવે છે અલોટમેન્ટ લેટર. એટલે દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય એ ઘર ખરીદે છે અને એની વેચાણ કિંમતનો દસ્તાવેજ છે એ 20 લાખ રૂપિયાનો સપોઝ હોય તો 10% કિંમત ભરપાઈ કરે એટલે 2 લાખ રૂપિયા. એટલે પ્રમોટર એને અલોટમેન્ટ લેટર આપે. એ પહેલું ડોક્યુમેન્ટ છે. એ એલોટમેન્ટ લેટરના આધારે એમને બેંક લોન લેવી હોય તો એ એમની અરજીની અંદર એ સબમિટ કરે એટલે બેન્કર છે એની લોન સેન્કશન કરી આપે. સેન્કશન કરી આપે એટલે બીજો મુદ્દો આવ્યો બાનાખત, કે ભાઈ કબજા વગરનું બાનાખત, જેને આપણે એગ્રીમેન્ટ ફોર સેલ તરીકે ઓળખીએ છીએ. એની અંદર બધા સ્પેસિફિકેશન, બધી રૂમની સાઇઝો, હોલની સાઇઝો, બાલ્કનીની સાઇઝો, પેમેન્ટની કન્ડિશન, પ્રોગ્રેસ પ્રમાણે ટકાવારી રીતે કન્ડિશન વગેરે બધી બાબતો એમાં સમાવિષ્ટ હોય છે. એ ફૂલફિલ થાય એટલે જ્યારે 90% પેમેન્ટ ક્લિયર થઈ જાય એટલે 10% પેમેન્ટ બાકી હોય ત્યારે એ વેચાણ દસ્તાવેજ કરવાનો, જે ત્રીજો ડોક્યુમેન્ટની વાત આવી. તો જ્યારે બેન્કર હોય તો એ અમને છેલ્લા 10%નો લોનનો ચેક જે હોય એનો અમને સ્ક્રીનશોટ આપે કે ઝેરોક્સ આપે, તો એ અમે દસ્તાવેજમાં ઉલ્લેખ કરી દઈએ. પછી દસ્તાવેજ થઈ જાય એટલે એ ગ્રાહકનું એ મોર્ગેજ કરાવડાવે કે અમે ગ્રાહકના નામે કરી દઈએ અને ગ્રાહક છે એ બેંકના નામે કરી દે, પછી અમને એ ચેક મળવા પાત્ર હોય છે. આ ત્રીજું ડોક્યુમેન્ટ થયું. હવે ચોથું ડોક્યુમેન્ટ એમને બહુ જરૂરી હોય છે. અહીંયા સુધી તો એમના મિલકતનું નામ આવી ગયું, પણ હવે સોસાયટી સંબંધિત મિલકત થઈ ગઈ. તો એમને સૌથી અગત્યનું જે ડોક્યુમેન્ટ અને છેલ્લું ડોક્યુમેન્ટ છે એ સોસાયટી દ્વારા આપવામાં આવેલું શેર સર્ટિફિકેટ, કે જે પહેલું જ્યારે સોસાયટીમાં આ 1 નંબરનું મકાન છે એ જ્યારે રજિસ્ટર્ડ થયું ત્યારે એ વ્યક્તિના નામે છે, એ જ એનો એક ગ્રાહક ગણાય. હવે દાખલા તરીકે એમને રીસેલ કરવું છે તો ત્યારે સોસાયટીનું શેર સર્ટિફિકેટ અને એકમ કાર્ડ અથવા પ્રોપર્ટી કાર્ડ, આ 2 ડોક્યુમેન્ટ એમની પાસે હોય રેવન્યુના, તો એનું ટાઇટલ પણ ચોખ્ખું કહેવાય, એમના ડોક્યુમેન્ટોની ચકાસણી પણ યોગ્ય કહેવાય અને તમામ પ્રકારના ડોક્યુમેન્ટ એની પાસે છે એવું આપણે જરૂરથી એને કહી શકીએ.